जीव आयु कर्म ने उदय से जीता है, ऐसा सर्वज्ञ देव कहते हैं। हाँ है गाथा ली तो जीव आयु कर्म के उदय से जीता है, ऐसा सर्वज्ञ देव कहते हैं। एक तो सर्वज्ञ देव कहते हैं ये बात व्यवहार नहीं, અને આયુ કર્મને લઈને જીવે છે એ પણ વ્યવહાર છે। એ તો પોતાની યોગ્યતાથી ત્યાં જીવે છે। બીજો એને જીવાડી શકતો નથી એટલો નિષેધ કરવા આ વાત કરી છે। પણ કર્મ આયુષ કર્મને લઈને ત્યાં જીવે છે એ વ્યવહાર। આયુષ કર્મ જળ છે અને આનું રહેવું તો પોતાનું પોતાથી યોગ્યતાથી છે। સમજાણું કાંઈ? આવી વાત છે। વાતે વાતે વાંધા તૂટે એવું છે, વાતે વાતે વાંધા કરે એવું છે। શું થાય ભાઈ? ચારિત્ર દોષ જુદી ચીજ છે ને શ્રદ્ધા દોષ જુદી ચીજ છે। સમજાણું કાંઈ? હા હા। ચારિત્ર દોષ તો ભરત ચક્રવર્તી ક્ષાય સંકેતી અને 6 લાખ પૂર્વ સુધી હા ભગવાન 83 લાખ પૂર્વ સંસારમાં રહ્યા, રાગમાં ભોગમાં લ્યો। હા હા પણ એ ભોગમાં સુખ છે એ બુદ્ધિ ઉડી ગઈ છે, તેમ ભોગની જે ક્રિયા છે મારાથી થાય છે બુદ્ધિ ઉડી ગઈ છે, તેમ ભોગનો જે રાગ છે તેમાં પ્રેમ ઉડી ગયો છે, તેથી તેનો કર્તા ઉડી ગયો છે। આ રીતે તેને જ્ઞાતા દ્રષ્ટા કહેવામાં આવે છે। હા 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 આમાં ઘરે કેવું પૂછે કે ન આવ્યો એને બૈરા કે શું આવ્યું તો શું કેવું અમે? હા હા હું મારે પ્રભુનું હા હા કે છે પરને જીવાડી શકું છું અને જીતે हैं ये सर्वज्ञ देव કહે છે કે એના આયુષને કારણે જીવે। उसमें 2 बोल निकला। एक तो सर्वज्ञ कहते हैं ये પણ વ્યવહાર વચન, ફક્ત ભાષામાં નિમિત્ત કોણ હતું એ બતાવા। અને આયુષ છે તેથી જીવે છે એ પણ નિમિત્ત, પોતાનો આત્માને દેહમાં રહેવાની યોગ્યતા જેટલા કાળની હતી ત્યારે આયુષનું નિમિત્ત કહેવામાં। હા હા આવી વાતો છે। એ લોકોએ તર્ક કર્યો છે કર્મને લઈને જીવે છે, કર્મ બીજી ચીજ છે ને એને લઈને જીવે છે। આવા વાંધા છે બધા। जीव आयु कर्म के उदय से, आयु कर्म એ જળ, એના ઉદયથી જીવે છે એ આત્મા। એ તો બીજા એને જીવાડી શકતા નથી, એકનું કહેવા આયુષ નિમિત્ત પ્રમાણે જીવે છે એમ સિદ્ધ છે। ખરેખર તો એને નભવામાં તો પોતાનું ઉપાદાનની લાયકાત છે, આયુષ કર્મનો નિમિત્ત છે જળ। હા 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 એની મેળે વાંચે તો પકડાયું નથી। હા હા સારું કર્યું લોકો તર્ક બધા કર્યા હતા તો સ્પષ્ટીકરણ થાય વધારે એમાં હું એમાં હા હા એક બોલ 2 બોલ થયા। જીવ આયુ કર્મને ઉદય છે જીતે એ વ્યવહાર, ફક્ત બીજા જે વાળી શકતા નથી એટલું સિદ્ધ કરવા આયુ કર્મથી જીવ એમ નક્કી બતાવ્યું। एवं भणंती सर्वज्ञदेव कहते हैं ये व्यवहार। ये वाणी कोनी छे, वाणी में निमित्त कोण हतुं
કે સર્વજ્ઞ ત્રિલોકના આદ્યમાં નિમિત્ત હતા. એથી એની વાણી એમ કહેવામાં. આત્માને વાણી કેવી? આત્મા વાણી જળ ને આત્મા ભિન્ન. પણ એ વાણીમાં સર્વજ્ઞપણે કહ્યું છે, સર્વજ્ઞમાં એ આવ્યું છે વાત, એ બતાવવા સર્વજ્ઞ કહ્યું એમ કહેવામાં. હા હા, બહુ વાતો ફેર પડી વાતો ભાઈ. तुम परजीवों की आयु कर्म तो देते नहीं देता, तो हे भाई तुम्हें उनका जीवन जीवतर कैसे किया? तो परनु जीवन से कैसे किया? अवैरान दिया में, उसका अर्थ क्या? ये जीते थे उसको जिलाया थे, मरी जवान हो तो जिलाया. આવી વાતો બહુ. निश्चय में अभिदान तो अपना राग से रहित भगवान जैसी चीज है ऐसी अनुभव करना, दृष्टि करना, ये अभिदान है, अपना अभिदान है. अन्य पर में विकल्प उठते हैं तो व्यवहार से उसको अभिदान कहने में आता है. समझ में आया? आई बातों वाते वाते फिर जीव आयु कर्म के उद्देश्य से जीता है, बीजी कथा. ऐसा सर्वज्ञ देव कहते हैं. लो ત્યાં આવ્યું नहीं, पर जीव तुझे आयु कर्म तो देते नहीं, એટલી સિદ્ધ કરના है. બીજો એને આયુષ્ય તો નથી તો જીવાડી શકે એમ સિદ્ધ કરવા આયુ કર્મથી જીવે છે એમ કહ્યું છે. હા 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 હા, હીરાભાઈ આવી વાતો છે. तो हे भाई जिन्होंने तेरा जीवन कैसे किया? આ શેઠશાહી એમને જીવ સરદાન આપ્યું, મરી જવાના હતા અને આમ કર્યું તેમ કર્યું. હા હા, પાણીમાં માખી પડી હોય એને બીજો માણસ ઉપાડે એટલે એને જીવતર આપ્યું. એ વાત મિથ્યા છે. એ વિકલ્પ હો, પણ વિકલ્પનો એ કરતા નથી ને એનો જીવતર એમ પાણીમાં જ બચાવ્યો માટે બચી એમે નથી. આવી વાત છે. સમજાણું કાંઈ? હા હા. તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો